છે. ઇમલી, હવે બહુ મોડું થઈ ગયું છે. હવે ઘરે જઈએ. અરે, આ ચિંટુ ક્યાં ગયો? તમે લોકો જાઓ, હું ચિંટુને ગોતી આવું છું. એક પતંગિયાના પાછળ જંગલ તરફ ગયો છે. ધ્યાનથી સાંભળો. જો આપણો એક્સપેરિમેન્ટ સફળ થઈ ગયો તો આપણી પાસે પણ માણસો જેવું શરીર હશે અને પછી આપણે આ ધરતી પર રાજ કરીશું. પછી આપણે બધા સાથીઓને અહીં બોલાવી લેશું. બધા પાસે હ્યુમન બોડી હશે. જા, તું પેલા જાનવર ડોંકી પાસે જા. હું પેલા માણસ પર એક્સપેરિમેન્ટ કરું છું અને તું આજુબાજુ ધ્યાન રાખ. આ કેવું માસ્ક છે? આમાં તો લાઈટ પણ ચમકે છે. વાહ, મને તો મજા આવે છે. હા, આ માસ્ક ક્યાંથી આવ્યું? હમણાં તો નહોતું. હવે શું કરું? ઓહ, મરે! બચાવો! માસ્કથી બચાવો! મારા પાછળ પડ્યું છે. બચાવો! વીર, વીર, એક એડ ફિલ્મના ઓડિશનનું ઇન્વિટેશન આવ્યું છે. તને મળ્યું કે નહીં? નહીં તો વીર, તને તો ઇન્વિટેશન મળ્યું જ નહીં હશે. ઓ સોરી. તારા ઘરની બહાર જે ઇન્વિટેશન પડ્યું હતું તે તો મેં પપ્પાને આપી દીધું. I am mad. Very, very mad. હજુ સુધી ના તો હું વીરને ખતમ કરી શક્યો છું અને ના તો એવો રોબો બનાવવાની ફોર્મ્યુલા શોધી શક્યો છું. બોસ, તમને વીરની શું જરૂરત છે? તમારી પાસે મારા જેવો કાબિલ માણસ છે ને, જે બધું જ કરી શકે છે. જો તું બધું જ કરી શકે છે તો જા પ્રેમ સહાયના ઘરે જઈને વીરને બનાવવાનો ફોર્મ્યુલા ચોરી કરીને લઈ આવ. એ ફોર્મ્યુલા કોઈ ને કોઈ હાર્ડ ડિસ્કમાં ચોક્કસ સાચવેલો હશે. જા ટિમ્બકટુ, ડોક્ટર પ્રેમ સહાયને ત્યાંથી હાર્ડ ડિસ્ક લઈને આવી જા. પણ એમના ઘરેથી હું કેવી રીતે ચોરી કરીશ? આ લઈને જા. કહેજે કે તું ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છે. મચ્છરોને મારવા માટે પેસ્ટ કંટ્રોલ કરવા માટે આવ્યો છે. તમારે લોકોએ થોડીવાર માટે બહાર જવું પડશે. અને હા, જો ડોક્ટર પ્રેમ સહાય ઘરની બહાર ના જાય તો એમના ઉપર આ સ્પ્રે નાખી દેજે. તેઓ બેહોશ થઈ જશે અને તું હાર્ડ ડિસ્ક લઈને આવી જજે. બોસ, યુ આર જીનિયસ બોસ. ટિમ્બકટુ, આ વખતે કોઈ પણ ભૂલ ના થવી જોઈએ. બોસ, આ સિલિન્ડરમાં ગેસ છે કે નહીં? ટિમ્બકટુ, બંધ કરે ને. અરે બંધ કર. અરે ઊભો રે, તે હમણાંથી જ ભૂલવાનું શરૂ કરી દીધું. હાય ઇમલી ચુલબુલ. અહીં જ ક્યાં ડોક્ટર પ્રેમ સહાયની સિક્રેટ લેબ હોવી જોઈએ. એક્સરે વિઝનથી જોઉં છું.
બોસ, હું લેબના દાદરાથી નીચે જાઉં છું હો, અને મેં મારો કેમેરો ઓન કરી દીધો છે. Mad Max is glad. Very, very glad. ટિમ્બકટુ, હું હમણાં જ મારા મોનિટર પર લાઈવ જોઉં છું. તમને લોકોને મારા ટિફિનની સુગંધ નથી આવતી કે શું? નહીં તો એવું તે શું લઈને આવે છે તું આજે ટિફિનમાં? અરે આજે તો મારી મમ્મીએ ખાસ વસ્તુ મોકલી છે. તે શું? આલુના પરાઠા અને સાથે અથાણું. આલુના પરાઠા અને સાથે અથાણું. આંટી, તારી મમ્મી બહુ સરસ જમવાનું બનાવે છે. મજા પડી ગઈ. સર! તે મારા આલુના પરાઠા ખાતા છે. હું તને ક્યારેય માફ નહીં કરું. સર, જેન્ટુ મારું ટિફિન ખાઈ ગયો સર. શું કઈ ખાસ હતું તારા ટિફિનમાં? મારી મમ્મીએ આલુના પરાઠા આપ્યા હતા. ચિંટુ, તું અહીંયા આવવાનું બંધ કર. તું આ સ્કૂલનો સ્ટુડન્ટ નથી. જો તને તારા મિત્રોને મળવું હોય તો બહાર જઈને મળ. પાછો સ્કૂલમાં દેખાતો નહીં. ચાલ હવે અહીંથી નીકળી જા. જીન્ટુ તું જા અહીંથી અને પાછો અહીંયા ક્યારેય નહીં આવતો. મિસ્ટર કક્કડ થોડા દિવસ માટે એક ટેમ્પરરી ટીચર જોઈએ છે. હવે આવ્યો ને વાતમાં દમ. હવે જોઉં છું મને વીરથી મળવા માટે કોણ રોકે છે. હું સ્કૂલનો સ્ટુડન્ટ નથી તો કોઈ વાત નહીં, ટીચર બની જાઉં છું. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. સર, હું ટીચર છું. મારું નામ ગજરાજ શર્મા છે. મને જોબ જોઈએ છે. ઓકે મિસ્ટર શર્મા, તમે તમારી ડિગ્રીઝ બતાવો. એક મિનિટ, હમણાં કહું છું મને કેટલા ડિગ્રી ટેમ્પરેચર છે. આ શું મજાક કરી રહ્યા છો? ડિગ્રી? મને તમારી ડિગ્રી જોઈએ છે. મતલબ જેમ કે કોઈની પાસે ડોક્ટરની ડિગ્રી હોય છે, કોઈની પાસે એન્જિનિયરની ડિગ્રી હોય છે, કોઈની પાસે પાયલટની. એવી જ રીતે દરેક માણસ પાસે પોતાની અલગ ડિગ્રી હોય છે. હું તમને તમારો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અને તમારી ડિગ્રી એટલે કે એજ્યુકેશન વિશે પૂછી રહ્યો છું. ઓ અરે આમ કહો ને, હાલો ડિગ્રી. ઓ આપ ડોક્ટર છો, એન્જિનિયર છો અને પાયલટ પણ. ઓહો, તમે સાયન્ટિસ્ટ પણ છો. આપની પાસે અમેરિકામાં કામ કરવાનો એક્સપિરિયન્સ પણ છે. ડોક્ટર, એન્જિનિયર, પાયલટ સાથે એક્ટર, સિંગર, લેખક. શું વાત છે! અરે વાહ વાહ, તમે તો આખી યુનિવર્સિટી છો. તો પછી તમે ટીચર કેમ બનવા માંગો છો? કેમ કે આઈ લવ ઈટિંગ. મારો મતલબ ટીચિંગ. ઓ એમ વાત છે. વીર બેટા, તું સ્કૂલ તરફથી હિમાલય જાય છે ફરવા માટે. સાંભળ, રોજ ગરમ દૂધમાં હળદર નાખીને પીજે અને ઇમલીને પણ પીવડાવજે. દાદાજી હું રોબો છું, તમે હંમેશા ભૂલી જાઓ છો. હું સાચે જ ભૂલી જાઉં છું. જીન્ટુ ચુલબુલ ફરી એકવાર સાંભળી લો. તમે મારી સાથે નથી આવી શકતા. ઓકે, આ કેમ્પમાં ફક્ત સ્ટુડન્ટ્સ જ આવી શકે છે. ઓકે ઓકે, વી પ્રોમિસ. અમે તમારી સાથે નથી આવતા. અમે તો એકલા જઈએ છીએ. કેમ ચલબલ? અરે ઉભા રહો. કેટલી સુંદર જગ્યા છે. કસમ મારા બાળકોના ટિફિનની. મન કરે છે અહીંયા જ વસી જાઉં. અરે, આપણા પહેલા અહીંયા આવીને કોણ પિકનિક બનાવે છે? તમે લોકો અહીંયા પણ? મારા ઘડી ઘડી ના કહેવા છતાં પણ તમે મારી પાછળ પાછળ આવી જ જાઓ છો, હે ને?
બિલકુલ ખોટું. હું તો અહીંયા હંમેશા આવું છું અને હું અહીંયા આવીને પેંગ્વિન, પોલાર બેર, વ્હાઇટ ટાઈગર અને વુલ્ફ સાથે રમું છું. આ જનાવર અહીંયા ક્યાંથી? આ તો આર્કટિક અને એન્ટાર્કટિકામાં હોય છે. અને તે ત્યાં દરરોજ સપનામાં જતો હશે. કેમ, સાચું છે ને ચિંટુ? હસવાનું બંધ કર. હું આ પ્રૂફ કરી દઈશ કે આ બધા જાનવર હિમાલયમાં પણ હોય છે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બાય વીર, સી યુ. ઉભો રે ચિંટુ. કેટલી સરસ સુગંધ આવી રહી છે. અરે અહીંયા તો સાચે જ પેંગ્વિન છે. જીવનમાં ઘણી બધી વસ્તુ પહેલીવાર જોવા અને સાંભળવા મળે છે. એટલે કે ચિંટુએ સાચું કહ્યું હતું. એણે જરૂર અહીંયા પેંગ્વિન્સ જોયા હશે. પણ એવું ન થઈ શકે ને સર. જરૂર આ વીરનું કોઈ જાદુ છે.